વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર તળાવની દુર્દશા મુદ્દે પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે ઉઠાવ્યા સવાલો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરમાં આવેલા વિવિધ તળાવોનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યું, પરંતુ તેની યોગ્ય નિભાવણી અને જાળવણી ન કરાતા આજે શહેરના બ્યુટિફિકેશન કરાયેલા કેટલાક તળાવોની દુર્દશા પાલિકાના પાપે જોવા મળી રહી છે। ગોત્રી તળાવ હોય કે પછી સુરસાગર તળાવ, તરસાલી સમા તળાવ વગેરે જગ્યાએ અવારનવાર માછલીઓના મોત, તળાવમાં ફરતે ઘણીવાર ગંદકી, ડ્રેનેજના પાણી વગેરેની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર તળાવની દુર્દશા જોવા મળી રહી છે। અહીં ભૂગર્ભ જળ સંચય ક્ષમતાનો પ્રશ્ન તો છે જ, સાથે પાળાનું ધોવાણ પણ સાથે તૂટી રહ્યા છે તથા તળાવમાં અસહ્ય ગંદકીના કારણે લોકો વોકિંગ માટે પણ આવતા ખચકાટ અનુભવે છે। ત્યારે સમગ્ર મામલે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર અમીબેન રાવતે કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા હતા। જ્યાં બી તળાવ બ્યુટિફિકેશન થયા છે, જ્યાં આરસીસીના પાળા બન્યા છે, બાયોલોજિકલી એ તળાવ ડેડ થઈ ગયા છે। મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી હોય, એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે। બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે, સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ, તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરવિયસ લેયર હતા, ઇમ્પરવિયસ લેયર, એ બધા લેયર તૂટી ગયા છે। એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે અને એની સંગ્રહ શક્તિ રહી નથી। હવે પાછું એનું એ ઇમ્પરવિયસ પડ બંધાય ને ત્યારે પાણી ભરાશે, ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે। એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે। બેન, ખાસ કરીને દંડકનો વિસ્તાર છે ભાજપના સત્તાધારી પક્ષના, અને ત્યાં આગળ તળાવનું લેવલ પણ ઊંચું આવી ગયું, તેમ છતાં ગંદકી પણ દેખાઈ રહી છે, પણ કોઈ ધ્યાન નથી આપતું। શું કહેશો? તમામ તળાવની આ હાલત છે, કુબેરેશ્વર તળાવની બી આ જ હાલત છે, ભાજપના દંડકની છે, પણ દંડક ફક્ત એમના વોર્ડ માટે તો નથી, પદાધિકારી છે, આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે। જ્યારે અનેક તળાવો પૂરાઈ ગયા છે, અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તળાવોના સફાઈઓના ઇજારા આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે, પણ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે એ તપાસનો વિષય છે।